વરાછામાં દુકાનમાં ગ્રાહકોની ભીડનો લાભ લઈ કાપડની થેલીમાં ચીરો મૂકી થેલામાં રાખેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી જનાર મહિલાને પોલીસે ઝડપી પાડી હતી। એકે રોડ ઉપર આવેલ મોદી મહોલ્લાના શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવનાબેન સુરેશભાઈ ગુર્જર ગત રોજ મોડી રાત્રે શાકભાજી લેવા માટે ગયા હતા। આ દરમિયાન તેમણે પોતાની કાપડની થેલીની અંદર પોતાનું પર્સ રાખ્યું હતું। આ પર્સની અંદર સોનાની વીંટી, સોનાની બુટ્ટી તથા રોકડા રૂપિયા અને ચાંદીનો દોરો હતો। જોકે જ્યારે તેઓ શાકભાજીની ખરીદી માટે નીકળ્યા હતા ત્યારે કોઈ અજાણી મહિલાએ કોઈ સાધન વડે કાપડની થેલીને કાપી નાખી હતી અને તેમાં રહેલ પર્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જેથી બનાવને પગલે આખરે ભાવનાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 31/10/2014 રોજ સાંજના 7 વાગ્યા સુમારે ભાવનાબેન દીપકભાઈ ગુર્જર નાઓ બાળકોના કપડાં તથા શાકભાજી લેવા માટે મોદી મહોલ્લામાં ગયેલા અને તે વખતે કોઈ અજાણી સ્ત્રી 20-25 વર્ષની ઉંમરની ફરિયાદી બેનના પર્સમાં કોઈ સાધન વડે કાપીને સોના ચાંદીના ગરણા તથા રોકડા રૂપિયા 15 કાપીને પર્સ તથા સાથે લઈને ભાગી ગઈ। જે અજાણી સ્ત્રીની શોધખોળ કરતા 1.5 કલાકના અંદરે અજાણી સ્ત્રી પકડાઈ ગઈ છે અને તેઓને અટક કરવામાં આવે છે। હાલમાં તેઓની તપાસ ચાલુ છે અને મુદ્દામાલ જમા પણ લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।